નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો તહેવારો નજીક આવી રહ્યા છે ને તહેવારો ટાણે જ ગરીબ અને મધ્યમ વર્ગના રસોડા પર મોંઘવારીની સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. ખાંડનો કડવો સ્વાદ હજુ ગળા નીચે નથી ઉતર્યો ત્યાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી ખરીદતા જ ગૃહિણીઓની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી 70 રૂપિયા વેચાતી ડુંગળી અને ગગને આમતા દાળના ભાવે ગરીબ અને મધ્યમ વર્ગના રસોડાનું બજેટ સંપૂર્ણ ખોરવી નાખ્યું છે. સરકારી દાવા એવા છે કે કાંદા એક્સપ્રેસ દોડાવાય છે અને પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ સવાલ એ છે કે આ ભાવો આસમાને કેમ પહોંચ્યા છે? શું આ કમોસમી વરસાદની કુદરતી આફત છે કે પછી તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે સટ્ટાખોરો અને જમાખોરો દ્વારા આચરાતી ખુલ્લી લૂંટ છે? આ માત્ર આંકડાનો ખેલ નથી, પરંતુ સામાન્ય નાગરિકની, સામાન્ય જનતાની રોજિંદી રોટી અને સ્વાભિમાન પર વાર છે. પ્રજા પૂછી રહી છે કે જમાખોરો પર કડક દરોડા ક્યારે પાડવામાં આવશે? આખરે જનતાએ ક્યાં સુધી આ મોંઘવારીના ડામ સહન કરવા પડશે? આજે જે ડુંગળીના જે ભાવ વધ્યા છે અને તેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગ છે તેની સીધી અસર થઈ છે. ખાસ કરીને ગરીબોની કસ્તુરી જેને કહેવામાં આવે છે એ ડુંગળી કે જેના ભાવ વધતા જ રસોડા ઉપર સીધી જ અસર થઈ છે. આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે. તો હાલ ટેકનિકલ ખામીના કારણે ગેસ્ટ જોડાઈ શક્યા નથી, ત્યારે હાલ તો જે મુદ્દો જે સામે આવ્યો છે, એક બાજુ 2 દિવસ પહેલા જે ખાંડ છે, ખાંડનો જે ભાવ આસમાને પહોંચ્યો હતો અને ખાંડ પણ હવે કડવી લાગવા માંડી છે. બીજી બાજુ ગરીબોની કસ્તુરી ડુંગળી કે જે હવે ગૃહિણીઓને અને સામાન્ય જનતા, આમ જનતા, ગરીબ મધ્યમ વર્ગને રડાવી રહી છે. ત્યારે હવે દિવસે ને દિવસે જે મોંઘવારીનો પારો છે વધી રહ્યો છે, એ ચાહે ખાંડ હોય, ડુંગળી હોય કે પછી દાળ હોય કે પછી શાકભાજી હોય, ધીરે ધીરે તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સરકાર કોઈ પણ હોય, મોંઘવારી છે એ આવે છે અને જાય છે અને તેનાથી સીધી અસર છે એ સામાન્ય જનતા પર પડતી હોય છે. આખરે સામાન્ય જનતાએ જે પીસાવાનું હોય છે. ત્યારે આખરે સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ જનતા પીસાતી રહેશે? અને આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર અને ગૃહિણી એવા યુક્તિબેન રાઠોડ, નેતા ભાજપ ઉર્વિશ કંથારિયા અને નેતા કોંગ્રેસ સંજય બ્રહ્મભટ્ટ. આ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે ખાસ કરીને યુક્તિબેન, આપના પાસે આવીશ કે જે રીતે જે ગરીબી અને મધ્યમ વર્ગ છે તેના ઉપર સીધી અસર પડી રહી છે. એક બાજુ જે ખાંડ છે, ખાંડનો સ્વાદ કડવો થયો છે અને બીજી બાજુ જે ડુંગળી છે ગૃહિણીઓને રડાવ્યા છે. શું કહીશો? જી યુક્તિબેન. યુક્તિબેન, અવાજ આવી રહ્યો છે મારો? ઉર્વિશભાઈ, આપના પાસે આવીશ. ઉર્વિશભાઈ, જે રીતે એક બાજુ જે ખાંડનો સ્વાદ છે એ કડવો થયો ને બીજી બાજુ જે ડુંગળી હવે રડાવી રહી છે, મોંઘવારી વધી રહી છે, શું કહીશો? ઉર્વિશભાઈ, પ્રશ્ન ઉપસ્થિત કર્યા એ ખૂબ જ મહત્વના છે અને ખરેખર અત્યારે માર્કેટમાં પરિસ્થિતિ શું છે અને સરકાર શું કરી રહી છે એ બાબત આપણે જાણવું ખૂબ જરૂરી છે. ખાંડની બાબતમાં આપણે સૌ જાણીએ છીએ કે શેરડીની આવક જે સુગર મિલમાં થવી જોઈએ એ પ્રમાણે આ વર્ષે થઈ નથી. એટલા માટે કે હવામાન આધારિત છે. શેરડીનો પાક, ઘણા બધા પાક હવામાન આધારિત જ હોય છે અને આ વખતે જે વરસાદમાં જે અનિયમિતતાઓ જોવા મળી એને લીધે શેરડીના પાકની આવકો ઓછી થયેલી છે. પરિણામે સુગર મિલ દ્વારા જે સુગર બનાવી, ખાંડ બનાવીને માર્કેટમાં વેચવામાં આવે છે એના ભાવમાં વધારો જોવા મળે છે. એનું કારણ એ નથી કે ઇથેનોલમાં શેરડી કે ખાંડ વપરાઈ જાય, એ તો માત્ર 9% જ છે. પરંતુ હવામાનને લીધે આવક ઓછી થવાને કારણે એ ભાવમાં થોડો વધારો અત્યારે જોવા મળ્યો છે. સરકાર શું કરી રહી છે?
તો સરકારે સંગ્રહખોરો જે છે એમની સામે સખત હાથે કામ લેવાનું ચાલુ કર્યું. અને બીજું કે લગભગ 10 લાખ ટન ખાંડની આયાત કરીને માર્કેટમાં પુરવઠો જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. અને આની સીધી અસર જે ગયા અઠવાડિયે જે ભાવો હતા ખાંડના, એ અત્યારે હોલસેલ માર્કેટમાં એના ભાવો અત્યારે ગયા અઠવાડિયે કરતાં ઘટી ગયા. અને ટૂંક સમયમાં રિટેલ માર્કેટમાં પણ એની અસર જોવા મળશે. ચોક્કસ સામાન્ય વ્યક્તિને એમાંથી બજેટમાં મુશ્કેલી પડે છે, અને સરકારની એ જવાબદારી છે કે નિયંત્રિત ભાવો રહે એના માટે માર્કેટ સ્ટેબિલાઇઝેશન ફંડનો પણ ઉપયોગ કરી ખરીદી કરી અને પુરવઠો જાળવી અને ભાવોમાં સ્થિરતા રહે એ માટેના પ્રયત્નો છે. ડુંગળીની બાબતમાં પણ હવામાનના આધારે જે આજે ઉત્પાદન ઓછું થયું છે, કે પાકોમાં બગાડ થયો છે, સ્ટોરેજનો બગાડ થયો છે, એના પરિણામે જે એપીએમસી જેવા માર્કેટમાં જે આવકો થવી જોઈએ એ આવક ઓછી છે. એટલે સ્વાભાવિક રીતે ડુંગળીનો ભાવ અત્યારે વધ્યો છે. પરંતુ નિયંત્રણ કક્ષાએ સરકાર એ કરી રહી છે કે માર્કેટમાંથી જે પણ સ્ટેબિલાઇઝેશન ફંડ ઉપયોગ કરીને ખરીદી કરવી પડે અને પુરવઠો જાળવવો પડે એના માટે સ્પેશિયલ ટ્રેનો ડિક્લેર કરેલી છે. અને ભારતના 5 મહત્વના સેન્ટરમાં સ્પેશિયલ ટ્રેન દ્વારા ડુંગળીનો સપ્લાય વ્યવસ્થિત ભાવે થાય એ માટેની અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે. અને ટૂંક સમયમાં ડુંગળીનો ભાવ પણ સ્ટેબિલાઇઝ થઈ જશે એ ચોક્કસ વાત છે. જેવી રીતે 2023માં આપણે જોયું હતું કે ટામેટાનો ભાવ 300 રૂપિયા કિલો થઈ, ત્યારે આ જ સરકારે માર્કેટ સ્ટેબિલાઇઝેશન ફંડનો ઉપયોગ કરી અને માત્ર 1 થી 2 અઠવાડિયાની અંદર એ પાછા એ નિયંત્રણમાં ભાવો લાવી દીધા. એટલે કુદરતી કારણોસર ક્યારેક પાકમાં અનિયમિતતા આવે એના આધારે ભાવમાં વધારો દર વર્ષે ચોમાસાની મધ્યમાં કોઈકની કોઈક ચીજ વસ્તુમાં ભાવ વધારો થતો હોય કે જે ખેડૂત સાથે સીધી રીતે સંકળાયેલો. એટલે ભાવ એ જે છે ઇકોનોમીનો બેઝ ને ખેડૂત ઉત્પાદન પર, એટલે ખેડૂતનું પણ એમાં અર્થતંત્ર સમાયેલું. છતાં પણ જે અંતિમ બિંદુ કે સામાન્ય વપરાશકાર, સામાન્ય માનવી જે ફિક્સ બજેટમાં કરે છે એના સુધી એની અસર જેટલી ઓછી થાય એ પ્રમાણે સરકાર વ્યવસ્થા કરી રહી છે. અને ખાંડના ભાવોમાં એની અસર અત્યારે જોવા મળી પણ રહી છે હોલસેલ લેવલે, અને ડુંગળીના ભાવમાં પણ એ રીતે અસર જોવા મળે. બિલકુલ, ખાસ કરીને જે તહેવાર અત્યારે હવે આવી રહ્યા છે ત્યારે શું તહેવારમાં સરકાર કઈ રાહત આપશે? સરકાર નિયંત્રણ કક્ષાએ છે અને સરકાર એ જુએ છે કે ખોટી સંગ્રહખોરી કરી, સટ્ટાખોરી કરી અને ભાવો ઉપર લઈ જવા એ પ્રવૃત્તિ અટકે. અને માર્કેટમાં આર્ટિફિશિયલ શોર્ટેજ બતાવવામાં આવતી હોય તો એની સામે પગલાં લેવામાં આવે, અને જરૂર પડે તો આયાત કરીને પણ માલનો પુરવઠો જાળવી રાખે એ વ્યવસ્થા સરકાર કરી રહી છે. અને એના પરિણામો પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે ચોક્કસ સરકારને એ પ્રાથમિકતા છે કે ખાંડના ભાવ જે છે એ સ્ટેબલ રહે, અને એ માટે જે કંઈ સરકારને કરવું પડે એ માટે સરકાર તૈયાર. બિલકુલ, સંજયભાઈ આપના પાસે આવીશ. સંજયભાઈ, તહેવારનો જે માહોલ છે, હવે તહેવાર નજીક આવી રહ્યા છે અને બીજી બાજુ જે ખાંડ છે હવે કડવી થવા લાગી છે અને જે ગરીબોની કસ્તુરી છે હવે રડાવી રહી છે, ત્યારે એક વિપક્ષ તરીકે આપ શું કહેશો? સૌ પ્રથમ હું આપને ધન્યવાદ આપીશ મંત્રી ગરીબોનો અગત્યનો મુદ્દો અને હિન્દુઓની કહેવાતી આ સરકાર જ્યારે હિન્દુઓનો મોટો ફેસ્ટિવલ તહેવાર આવતો હોય, 2 દાડા પછી મારી રક્ષાબંધન, જે વારંવાર આપણે મીઠાઈઓ, જન્માષ્ટમી આવતી હોય, પછી દિવાળી આવતી હોય, એવા સમયે જ્યારે આપણી મોરસનો ખૂબ વપરાશ ઓછો હોય, અને મારા ઉરીશભાઈ મારા વડીલ મુરબ્બી બહુ અભ્યાસુ અને ખરેખર સજ્જન માણસ છે, અને ખરેખર એમને સ્વીકાર્યું, મને આનંદ થયો. પણ ખરેખર શરમ સાથે મહેન્દ્રભાઈ કહેવું પડે, આ મોરસ આજ છે ને મને કડવી લાગે છે. કડવી સવારના પોળમાં ચા પીવી ને તો કેવી રીતે પીવી એ દશા આજે મારો બુટ પોલિશ કારીગર હોય કે મારો રિક્ષા ડ્રાઈવર હોય કે હીરાના કારખાના લઈને નોકરી કરતો માણસ કે રોજિંદુ લાવનાર કે રોજ કમાનાર વ્યક્તિની શું દશા છે
કેમ કે હવાના પોળમાં ચા બધા ન જોઈએ, કેમ કે ચાય પે ચર્ચા થતી હોય. માન્ય વડાપ્રધાન તો ચાયની પર બહુ ચર્ચાઓ કરી હોય, અને આ ચા જે 5 રૂપિયાની આજે 15, 20, 25 રૂપિયા આ ચા જે છે ને મોરસ પર ફીકીની કરવી લાગે છે. મને આમ જોવાની ચાલી નથી, શરમ આવે છે, દુઃખ થાય છે કે ચા જેવી હંગરાખોરી જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડબલ એન્જિનની સરકાર કહું છું, 25 વર્ષથી એમની સત્તા ગુજરાતમાં અને 12 વર્ષથી કેન્દ્રની અંદર મારા ગુજરાતના પનોતા પુત્ર અમે બહુ વખાણ કર્યા. મારા બધા સારું કામ કરો તો અભિનંદન. મારા ઉરેશભાઈ વડીલ વરપીએ બહુ સાચું કીધું, ગમે તેમ કરીને લાવીએ, પણ જો ખરીદ વેચાણના કામમાં રૂપિયા કોંગ્રેસના ઇલેક્શનમાં ધારાસભ્ય, સંસદ સભ્ય જો આપણે ખરીદી શકતા હોય તો આ બજેટ જો તાત્કાલિક ખબર હતી કે દિવાળી આવવાની તો ખબર હતી, આ તો હવામાન અસર હતું, આ ભાજપના નેતાઓને ખબર હતી, સરકારને ખબર હતી કે રક્ષાબંધન આવે છે, જન્માષ્ટમી આવે છે, એટલે હિન્દુઓના તહેવારની અંદર મીઠાઈ, ગળ્યું મોં, રક્ષાબંધનમાં લાડુ, ગરી ગણપતિ આવશે, મોદકના લાડુ, મને લાગે છે પ્રસાદમાંથી છીનવાઈ જશે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે, આ ખરીદ વેચાણના કતર આની અંદર સરકાર તાત્કાલિક મોંઘા ભાવે ખરીદી ગરીબો મને સસ્તી આપે. જેમ ભૂતકાળની અંદર કોંગ્રેસનું શાસન હતું ને તો ગરીબોના, ખેડૂતોના દેવા માફ કરવાની આ કોંગ્રેસની સરકાર હતી, પણ અમને માત્ર ચૂંટણી લક્ષી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમને માત્ર ચૂંટણી લક્ષી પ્રજાનું જે થવું એક પણ દાખલો એવો બેસતો નથી કે ભ્રષ્ટાચારના રાજની અંદર તમે શાકભાજી હોય, દૂધ હોય, તેલ હોય, તમે જો તેલા 3-4 દાડામાં તેલના ડબ્બાના ભાવ કેમ ગયા? કેમ વેપારી એમને અંકુશ પણ નથી? ભાઈ ગુજરાત જ તમારું છે, કેન્દ્ર તમારા હાથમાં છે, પણ આવડત નહીં, એમની નિયત સારી નથી. પેલું કહેવાય છે ને, વેપારી સાથે સાટગાંઠ, ચૂંટણી અંદર કરોડો રૂપિયાના ભંડારો પેલા લીધે છે, ચંદા લો ધંધા લો, ઇલેક્શન ની અંદર લાખો રૂપિયા ફંડ આપ્યું હોય એના હિસાબે અધિકારીઓ કે મારા કોઈ પણ માફિયાઓ એમના કંટ્રોલમાં નથી. અને બીજું દુઃખ સાથે કેવું પડે, જે આપણે કીધું ગરીબોની કસ્તુરી, આ ડુંગળી આજ મને હાથમાંથી ધરા, ડુંગળીની દશા તો જો, આવી ડુંગળી લઈ મારો ગરીબ આ ગુજરાતનો આ ખેડૂતો જે પકવીને કાળા પરસેવા 42 ડિગ્રીમાં અનાજ પકવીને આલે અને મારો બૂટ પાલીશ, જે ગરીબીને મરચું, રોટલો અને ડુંગળી ખાનાર પુરુષ બી તો મારા પરમ મુરબ્બી ભાઈ છે, સન્માનીય છે. અને ખરેખર એમને યાદ હશે કે ગામડાનો ખેડૂત મજૂરી કરીને રાતે મરચું, રોટલી, ડુંગળી, લસણ ખાઈને દાળો કરનાર, આ ડુંગળીએ પણ આ લોકોના રાજમાં આપણે ખાવાના મળે તો આનાથી શરમજનક ઘટના કેવી કહે. અને મને બહુ દુઃખ થાય એક વિપક્ષ તરીકે, હું ખરેખર આ સરકારને, માફિયાઓને હું ખરેખર ઉડીપીના બે હાથ જોડી વિનંતી કરું, વિપક્ષમાં બેઠો છું, આપ તો સત્તામાં છો, કોઈની શરમ રાખો, અમે વિપક્ષ તમારી જોડે છીએ. મીડિયા એટલું ચોકીદારી શા માટે તમે માફિયાઓને પોતાના આપો, કડક એક્શન લો, 2-4 જેલમાં નાખો. એક પણ ગુજરાતની અંદર આ દાખલો નથી બેઠો, એમાં કંટ્રોલમાં દારૂ મફત છે કે દારૂ બંધી, દારૂ આટલીઓ ખોલી નાખી. દૂધ હોય, પનીર હોય, શાકભાજી હોય, તેલ હોય, ઘી હોય, અંબાજીના મંદિરમાં જે ગુજરાતી આપણું મંદિર આસ્થા તો ધર્મ છે, તે સારું ચોખ્ખું ગીરો મોહનદાર ના મળે. આ રાજની અંદર કેટલી શરમજનક ઘટના કહે. હિન્દુઓના નામે વોટ આપણે કાઈના નામે વોટ માંગ્યા, ધર્મના નામે માંગ્યા, તો આ ગરીબના હિન્દુઓના તહેવારોમાં જો હારી આપણે તેલ ચોખ્ખું ના મળે, ઘી ના મળે, મોરસ મોંઘી થઈ જાય, ડુંગળી મોંઘી થઈ જાય, તો મોંઘવારી બિલકુલ સંજયભાઈ આપણે આવા માફિયાઓને કડક એક્શન લો. બિલકુલ યુક્તિબેન આપના પાસે આવીશ. યુક્તિબેન, જે રીતે જે મોંઘવારી વધી રહી છે, ખાંડનો ભાવ વધ્યો અને બીજી બાજુ જે ગરીબોની કસ્તુરી જે કહેવાય ડુંગળી છે એ પણ હવે રડાવી રહી છે, ત્યારે એક ગૃહિણી તરીકે આપને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે? અત્યારે ડુંગળીના ભાવ વધી રહ્યા છે તો પછી અત્યારે નાના માણસો તો ડુંગળી લઈ જ ના શકે ને. અને ખાંડ તો ઘર વપરાશની વસ્તુ છે, ચામાં અને બધામાં ખાંડ જતી હોય છે, તો ખાંડનો ભાવ આટલો બધો વધી ગયો હોય તો પછી ખાંડ કેવી રીતે લેવાની? મધ્યમ વર્ગ અને નાના માણસો શું કરશે? મજૂરો જે રોજિંદા લઈને ખાતા હોય તે શું કરશે? બિલકુલ. અને ખાસ કરીને જે તહેવાર છે રક્ષાબંધન હવે 2 દિવસમાં આવે છે, ત્યારે આ તહેવાર આ મોંઘવારી વચ્ચે કેવા જશે?
રક્ષાબંધન આવશે, અત્યારે બધા તહેવારો આવશે, ગણપતિ આવશે, બધામાં મીઠાઈ તો જવાની જ છે. તો હવે મીઠાઈઓ કેવી રીતે બનશે? પછી આટલી મોંઘવારી હશે તો મીઠાઈઓના ભાવ વધશે. તો પછી અત્યારે મધ્યમ વર્ગના જે માણસો તે ગણપતિ બેસાડશે, રક્ષાબંધન કરશે, તે લોકો મીઠાઈ બી કેમ ના ખરીદી શકશે? બિલકુલ, એટલે તકલીફ સામાન્ય જનતાને જોવા મળી રહી છે. ઉર્વિશભાઈ આપના પાસે આવીશ. ઉર્વિશભાઈ, આપણે જે કહ્યું હમણાં કે સંગ્રહખોર વૃત્તિ જે છે, કેટલાક સટ્ટાખોર છે, આવા લોકોના કારણે પણ ક્યાંક ને ક્યાંક અરાજકતા સર્જાતી હોય છે. પરંતુ કહેવા માંગીશ કે સરકાર જે છે, કેન્દ્ર હોય કે પછી રાજ્ય હોય, ત્યાં તો આપણી જે સરકાર છે, ભાજપની સરકાર છે, ત્યારે ખાસ કરીને આવા લોકો ઉપર નિયંત્રણ કેમ નથી રાખવામાં આવતું? સૌ પ્રથમ તો સુજ્ઞ પેનલ, ખાસ કરીને કોંગ્રેસના અમારા મિત્ર સંજયભાઈ અને બેને જે વાત રજૂ કરી, એમાં એમણે પ્રજાની સંવેદના બિલકુલ. રજૂ કરી છે અને એ વાત સાચી છે અને સ્વીકાર્ય છે. કારણ કે સામાન્ય માનવીનું બજેટ જે હોય છે એમાં સહેજ પણ ફેરફાર થાય તો એના માટે કપરો સમય થઈ જશે. એટલે ખાંડ અને ડુંગળી બેઝિક વસ્તુ છે સામાન્ય માનવી. બિલકુલ. કારણો છે. જી. અગાઉ પણ જણાવ્યું કે હવામાન અને સંગ્રહખોરી બેની સામે આપણે આપણાથી શું થઈ શકે, સરકારથી શું થઈ શકે? તો જે સંગ્રહખોર છે કે સટ્ટાખોર છે અને ખોટી રીતે સંગ્રહખોરી કરીને ભાવ ઉપર લઈ જાય છે અને સામાન્ય માનવીને એ રંજાડે છે, તો એની સામે સખત પગલાં કેવી રીતે લઈ શકાય? કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકાય. હવે કાયદા ભારતીય ન્યાય સંહિતા હેઠળ બદલાઈ ગયા. જ્યાં પણ સંગ્રહખોરી થતી હોય તો એના માટે યોગ્ય રીતે પગલાં લઈને અટકાવવામાં આવે. બીજું કે માર્કેટમાં જે ગેપ પડે છે અત્યારે, આવકો ઓછી છે હવામાનને લીધે, અને એના લીધે જે ગેપ પડે છે એને કેવી રીતના પૂરો કરવો? તો એના માટે સરકારે 10 લાખ ટન ખાંડની આયાત કરવાનું કર્યું છે, શરૂઆત કરી છે. અને મને કહેતા એટલો આનંદ થાય છે કે ખાંડના ભાવો નિયંત્રણમાં આવી રહ્યા છે. અને જે પ્રજાની જે અપેક્ષા છે કે તહેવારોમાં, ખાસ કરીને રક્ષાબંધનથી આપણા જે તહેવારો શરૂ થાય છે, બિલકુલ. 20 માર્ચ સુધી આપણે તહેવારોની હાર ફળાવે, એ દરમિયાન ખાંડના ભાવ, ડુંગળીના ભાવ, અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહે, એ માત્ર કોઈ રાજકીય પક્ષ નહીં, સમગ્ર રાષ્ટ્રના હિતમાં છે, બધાના હિતમાં છે. એ કોઈ હવામાન આપણે નથી સર્જન કર્યું, એ તો ઈશ્વરની દેન છે. પરંતુ આપણે જે નિયંત્રણ આપણે જ્યાં રાખવાનું, કે જ્યાં છેડા પડ્યા છે ત્યાં આપણે કેવી રીતે નિયંત્રણ રાખવાનું છે, એમાં વિરોધ પક્ષોનો પણ સાથ અનિવાર્ય છે. કારણ કે આવા તત્વોને ઓળખી કાઢવા એ બહુ જરૂરી છે. સામાન્ય માનવીની પરિસ્થિતિનો ગેરલાભ લઈ અને પોતે ભાવો ઊંચા લઈ જાય સંગ્રહખોરી કરીને, એ વૃત્તિ જ બેઝિકલી ખોટી છે. બિલકુલ. અને એ વૃત્તિની સામે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ બધા જ એની વિરોધમાં હોય. એટલે જ્યાં પણ આવા તત્વો આપણે જાણકારીમાં હોય તો એ ધ્યાન દોરી અને સરકારની મદદ કરે તો આપણે આ પરિસ્થિતિને ચોક્કસ નિયંત્રણમાં આવી રહી છે અને એ વધારે સારી રીતે આપણે નિયંત્રણમાં લાવી દઈશું. બિલકુલ. સંજયભાઈ આપના પાસે આવી. સંજયભાઈ, જે રીતે જે ખાંડ હોય કે પછી ડુંગળીના ભાવ હોય, પરંતુ ખાસ કહેવા માંગીશ કે અગાઉ પણ ડુંગળીના ભાવ જે વધ્યા હતા, જ્યારે મને યાદ છે કે સ્વર્ગસ્થ આપણા જે પ્રધાનમંત્રી રહી ચૂકેલા એવા જે અટલ બિહારી વાજપેયીજી, કે જેઓ 20 રૂપિયા ડુંગળીનો ભાવ થયો હતો ત્યારે સંસદમાં અવાજ ઉપાડ્યો હતો આ બાબતે. અત્યારે ભાજપની સરકાર છે અને ફરી પાછા આ જ ડુંગળીના ભાવ હવે 70 પહોંચ્યા છે. એટલે જ કીધું બેન, હું ખરેખર અરવિંદ આજે મુરીશભાઈને હું ખૂબ ધન્યવાદ આપીશ. મારા મોટા ભાઈએ ખરેખર એક સજ્જનતાથી, એક માનવતાના નાતે એમને દિલથી સ્વીકાર્યું. જો ડિબેટ આખું આ ગુજરાત જુઓ છે, આ જનતાનો પ્રશ્ન છે, ગરીબ માનવીનો પ્રશ્ન. ભાજપ કોંગ્રેસ ચૂંટણી સમયે પણ જયારે આ કસ્તુરી જેવી સામાન્ય માણસ, રોજ લાઈન ખાવા વાળો, મારો મજૂર વર્ગ, જે રોજિંદુ કામ કરવા વાળો, એને બોનસ સવારે 4 નાસ્તાની બોનસ આટલી બધી મોંઘી થઈ જાય, ડુંગળી ના મળે, શાકભાજી ના મળે, તો આવા માફિયાઓને આપણે એક્શન કેમ ના લઈએ? કાલે પુરુષભાઈનો વાત ખરેખર દિલથી બહુ માની ગયું.
આજે હું દિલથી એક વિપક્ષ તરીકે આવા ઉરીદભાઈ જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓને ડિબેટમાં લાવી સરકારને જે બી ચબરબંધી હોય આવા લુખા તત્વો એની પર એક્શન લેવા જો. વિપક્ષ તમારી સાથે છે, કેમ કે ગરીબ માણસનો અવાજ બનો વિપક્ષની ફરજમાં. અમે સત્ય સ્વીકાર્યું, અમે તમારી સાથે ને વિપક્ષ બી તમારી જોડે મીડિયા આવો, અમે તમારી સાથે તમે કહો તેમ માફિયાઓ જોડે રેલ પાડવા અમે તૈયાર છીએ. પણ આ ગરીબ માણસને નોકરી સસ્તી મળે, બોનસ સસ્તી મળે, 2 ટાઈમ ખાવાનું મળે, રોટી કપડા ઓર મકાન આ દેશની અંદર પહેલાનું અમારું જે સૂત્ર હતું. અને હું એક મિલ મજૂરનો દીકરો, મારા ફાધર મિલમાં નોકરી કરતા, મફત શિક્ષણમાં અમે ભણેલા છીએ. અને સાહેબ 7 રૂપિયા ડબ્બો, 1 રૂપિયો વધતો એટલે ભગવાન ગુજરાતના ભડકે મારતા. અમે તોડફોડમાં નથી માનતા. અમારે તો કોંગ્રેસની નીતિ એવી છે હંમેશા માટે ગરીબ મધ્યમ વર્ગ અમીર હોય કરોડપતિને નહીં નડે. પણ સાહેબ તમારા મારા જે રોજિંદો રિક્ષા ડ્રાઈવર કે બિચારો બૂટ પોલિશ કરવા વાળો કે હીરાનો કારીગરને સામાન્ય માણસ આજે 10,000 ની અંદર સિક્યુરિટી નોકરી કરવા માણસને મોંઘવારી નડશે. આ ડુંગળી છે ને સાહેબ, કસ્તુરી એના થાળીમાં છીનવાઈ ગઈ છે અને કાલે સવારે ફીકી ચા પીવી પડશે. અને કાલ તહેવારમાં કદાચ પેલી વગર ડાયબિટીસ છે, વગર મોડા મીઠા મોં કરવાનો સમય આ ભાજપના શાસનમાં આવ્યો. મને દુઃખ થાય છે. અને આજે હું પેટથી પુરીશભાઈને મારા વડીલ હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન કે એમને સત્ય સ્વીકાર્યું. અમે તમારી જોડે આવા માફિયાઓને કોઈને ના ચોરો છે. અને કાલે જ પરમદાર કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો, મોરસ પૂરતી છે 100% ઉરુષભાઈ, મોરસનો જથ્થો છે. પણ આ માફિયાઓ કિલો 2 કિલો 2-3 રૂપિયા વધે, કિલો 30 રૂપિયા સાહેબ, 70 રૂપિયા કિલો 30 રૂપિયા ત્યાં જશે સાહેબ. ડુંગળી 1-2 રૂપિયા વધે તો બરોબર, પણ સીધો 40 રૂપિયાનો 30 રૂપિયાનો કિલો વધારો, આટલું બધું આપણે મને ખરેખર ગૌરવ છે. તમારા ઉપર હું નાચ દઈશ વિપક્ષ તરીકે, તમને હું ખરેખર અભિનંદન આપું. આવા નેતાઓ છે, કોઈ પણ પાર્ટી ભૂલી જાઓ, જનતા હશે તો આપણે બધા છે. તમને મને સત્તામાં તમને બેસા દેશો, અમે વિપક્ષમાં અમને સત્તા નથી જોઈ, પણ આ જનતાએ તમને મને જો ખોબે વોટ આપ્યા હોય ને તો જનતાની મુશ્કેલીમાં કપરા સમયે વિપક્ષ તરીકે હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ પ્રજાની વચ્ચે ચોથી મીડિયા જાગી રહી છે, અવાજ ઉઠાવે છે. મીડિયાને પણ વાત ધન્યવાદ આપી. સાચો બિલકુલ તમે મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાતના સેવાના માનવીની અંદર 2 ટાઈમ રોટલો તો મળવો જોઈએ, શાંતિથી મળવો જોઈએ, અને ઊંઘ આવી જોઈએ. અને તાત્કાલિક ઉર્વિશભાઈ જોડે 2 હાથ જોડી વિનંતી કરું વિપક્ષ તરીકે, તાત્કાલિક સાહેબ મોરસના ડુંગળીના શાકભાજીના તેલના ભાવ વધારા તાત્કાલિક ઘટે, જે એક્શન લેવાય એનો અમે વિપક્ષ તમારી જોડે છે. કહેતા તો અમે તમારી જોડે આપવા અમે તૈયાર, પણ આવા માફિયાઓને 2-4 જેલમાં નાખો, કાયદો બનાવો, કડક એક્શન લેશે. ગુજરાતના માફિયાઓ સુધરશે. તમે જો તમામ ક્ષેત્રે વિપક્ષ આજે તમે જો પાર્ટીની તમારી એકદમ બદલે, એટલે કોઈ બી ના મુદ્દે હવે સરકાર બદલવી પડશે. સરકાર એક મુદ્દે 2 હાથ જોડી વિનંતી કરું રૂજભાઈ, આગળ આવી કડક માફિયાઓ જોડે એક્શન લો ને 1-2 જેલમાં નાખવા પડે. બિલકુલ જનતા સાચું માને. બિલકુલ સંગ્રહખોર વૃત્તિ જે છે, હાજી જી સંજયભાઈ, સંગ્રહખોર જે વૃત્તિ કરનારા જે લોકો છે ઉપર કડક કાર્યવાહી થવી જ જોઈએ. યુક્તિબેન, આપના પાસે આવીશ. એક ગૃહિણી તરીકે સરકાર પાસે શું અપેક્ષા? પાસે બસ એક જ નિવેદન છે કે ખાંડનો ભાવ ઓછો કરે, ડુંગળીનો ભાવ ઓછો કરે. ડુંગળી બધી વસ્તુમાં જીવન જરૂરિયાત વસ્તુ છે. ચલો આપણા જેવા માણસો તો એકવાર લઈને બી ખાઈ શકે છે, પણ જે રોજિંદા કમાઈને ખાતા હોય, જે કડિયા કામ કરતા હોય, તે લોકો કેવી રીતે ખાઈ શકશે? જે લોકોને રોજિંદા પગાર મળતો હોય તે લોકો કેવી રીતે લઈ શકશે? શું આની જોડે આ જે ભાવ વધારે છે તેની જોડે શું સરકાર બધાનો પગાર બી વધારી શકે છે? બિલકુલ 100% આપની વાત સાચી છે. હાલ સમયનો અભાવ છે. યુક્તિબેન, ઉર્વિશભાઈ અને સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, તમામ લોકો જનતા સાથે રહેવું એ તેઓનો ધર્મ છે. કાંદા એક્સપ્રેસના કાગળ પરના જે દાવાઓ અને બફર સ્ટોકના આંકડાઓથી ગરીબનું પેટ ભરાતું નથી. જ્યારે સરકાર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એવા દાવા કરવામાં આવે છે, તો પછી કાળા બજારી કરનારાઓ સામે દરોડા કેમ નથી પાડવામાં આવતા? સટ્ટાખોરો જનતાના રસોડા પર ડાકુ બની અને ત્રાટકી રહ્યા છે અને તંત્ર તમાશો જોઈ રહ્યું છે. જો તહેવારો પહેલા આ લૂંટ બંધ નહીં કરવામાં આવે અને ભાવને કાબુ કરવામાં નહીં આવે તો જનતા આ બેદરકારીનો જવાબ આકરા વિરોધથી આપશે. આ સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.